ગુડ મોર્નિંગ. ઓનલાઈનમાં તમારું સ્વાગત છે બધાનું ફરીથી. ક્વેશ્ચન 14 ઉપર આપણે અટકેલા હતા, બરાબર. ચેપ્ટર 15મું ક્વેશ્ચન 14. ક્વેશ્ચન 14 હતો કે તરંગો માટે, યાંત્રિક તરંગો માટે, સ્પેશિયલ આપણે અહીંયા ધ્યાન રાખશું, યાંત્રિક તરંગો માટે તરંગ ઝડપ v બરાબર ω/k તારવો. 2 માર્કનો ક્વેશ્ચન છે અને હવે તમારી બધા પાસે હાર્ડ કોપી છે, તો હું આખી થિયરી હવે આમાં લખવાનું નથી. કોન્સેપ્ટ ફટાફટ પૂરા કરશે આપણે. અને બીજું કે આ વીક પૂરું થાય એટલે સેટરડેના આપણે એક ઓનલાઈન સેશન રાખી દઈશું ગૂગલ મીટ ઉપર, કે જેમાં તમને કંઈ ક્વેરી રહી હોય આખા અઠવાડિયા દરમિયાન, તો એમાં તમે પૂછી શકો. માની લો કે એ પહેલાં તમારે કોઈ ક્વેરી પૂછવી છે તો તમે મને વોટ્સએપ પણ કરી શકશો. ચલો, આ આપણે તારવું છે v બરાબર ω/k. ચલો, તો હું એમ કહું કે ભાઈ તરંગ ઝડપ એટલે ખરેખર શું વ્યાખ્યા શું થાય? તો કે તરંગ ઝડપ એટલે તરંગે કાપેલું અંતર અને છેદમાં થાય એ અંતર કાપવા માટે લાગતો સમય. બરાબર છે? અંતરના છેદમાં સમય તો જાણો છો. અને તમને ખબર છે છોકરાઓ, તરંગ જો લેમડા જેટલું અંતર કાપે, અહીંથી આ ડિસ્ટન્સ લેમડા કહેવાય, તરંગ લંબાઈ કહેવાય, તો આ અંતર કાપવા લાગતો સમય આવર્તકાળ t જેટલો હોય ને, તો બહુ સરળ પડે ને, એટલા માટે આ થિયરી આપણે આવી રીતે કરીએ કે ભાઈ કાપેલું અંતર ધારો કે તરંગ લંબાઈ જેટલું છે, તો તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા તરંગને t જેટલો સમય લાગે. બરાબર છે? તો તરંગ ઝડપનું એક સૂત્ર થયું આ λ/t વાળું. અચ્છા, વળી આપણને ખબર છે કે ભાઈ 1/t એટલે ફ્રિકવન્સી થાય, તો તમે આવું લખી શકો ને, v = f λ. તો આ થયું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 છે ને છોકરાઓ, એને આપણે 2π વડે ગુણી અને 2π વડે ભાગી નાખીએ. જોજો ધ્યાનથી. હા, તો આ 2πf થયું. 2πf એટલે તો કોણીય આવૃત્તિ થઈ ને, ઓમેગા, અને λ/2π આવી એક રાશિ યાદ આવે છે? મેં તમને તરંગ સદિશ કરાવી દીધો છે, k બરાબર 2π/λ થાય. તો હું k ની વેલ્યુ મૂકી દઉં અહીંયા 2π/λ. તો જો 2π છેદમાં છે, દેટ મીન્સ k છેદમાં આવે ને, તો v બરાબર ω/k થયું. આ આપણને તરંગની ઝડપનું સમીકરણ મળ્યું, જે આપણને તારવવાનું કીધું હતું. અચ્છા, ક્વેશ્ચન 15 આના જેવો જ છે છોકરો. જો ક્વેશ્ચન 15માં એવું જ કીધું છે, પણ થોડાક શબ્દ ચેન્જ કર્યા છે કે ભાઈ પ્રગામી તરંગ માટે તરંગ ઝડપ v બરાબર ω/k તારવો તથા v બરાબર λ/t તારવો. આવી રીતનો ક્વેશ્ચન છે. સામાન્ય રીતે તો આપણે આ તારવી લઈએ છીએ, પણ અહીંયા આપણે ધારી લીધું હતું કે તરંગ લેમડા અંતર કાપે છે. પણ માની લો તમને ખબર જ ન હોય તરંગ કેટલું અંતર કાપે છે, જ્યારે પરીક્ષક MCQ પૂછે તો એ એમ નહીં કે લેમડા અંતર કાપે છે, એ તો તમને એમ કહેશે ધારો કે તરંગે x અંતર કાપ્યું. તો હવે તરંગ ઝડપ કેવી રીતે વર્ણન કરશો? તો એ સમજવા માટે તમને હું અહીંયા એક ડાયાગ્રામ પહેલાં એક્સપ્લેન કરીશ, પછી તમારે આ વસ્તુને જોવાની છે. જોજો ધ્યાનથી. આ દોરી છે. આપણે એવી વાત થઈ હતી કે માધ્યમમાં જ્યારે લંબગત તરંગો આગળ વધતા હોય તો લંબગત તરંગમાં જે કણ છે ને એનું દોલન અહીંયા જ થશે. અહીંયા આવી રીતે દરેક કણ આમ જ દોલન કરશે. કોઈ કણ આગળ ગતિ કરતો નથી, માત્ર તરંગ આગળ જતું હોય છે. આવું આપણે ચર્ચામાં લઈ લીધું છે, હા કે ના? હવે અહીંયા આપણે થોડુંક એડવાન્સ વિચારવાનું છે. હું અહીંયા 2 પ્રકારના કણોની વાત કરીશ. એક કણો એવા છે જે દોરી ઉપરના છે, અને બીજા એવા ઇમેજિનરી પાર્ટિકલ્સ છે, ઇમેજિનરી કણો છે કે જે દોરી ઉપર નથી ઇમેજિન કરવાના, એ તમારે ઇમેજિન કરવાના છે તરંગ ઉપર. દાખલા તરીકે જો આ બધા પાર્ટિકલ્સ છે એ તરંગના છે. સમજ પડી? તો આપણે 2 પ્રકારના કણોને ધ્યાનમાં લેશી, એક દોરીના કણ અને એક તરંગના કણ. કણની બદલે બિંદુ પણ આપણે કહી શકીએ. તો આપણે એવી વાત થઈ હતી કે દોરીના જે કણ છે એ માધ્યમમાં આગળ નથી વધતા, એ જ્યાં હોય ત્યાંથી જ સરળાવત ગતિ ચાલુ રાખે છે. પણ તરંગ માટે હું એવું નહીં કહી શકું. જેમ જેમ તરંગ આગળ વધશે એમ ઓબ્વિયસ છે તરંગનો કણે આગળ વધશે. ખ્યાલ આવ્યો? માની લો કે હું એક બિંદુ અહીંયા ધારી લઉં, આ એ બિંદુ કહી દીધું. હવે આ જે મેં નોંધ કરી એ હું વાત કરું છું t = t સમયની, કે ભાઈ ધારો કે t = t સમયે કણ એ ઉપર છે, બિંદુ એ ઉપર છે. બરાબર? બિંદુ એની આપણે ચર્ચા કરી છે.
હવે થોડોક સમય પસાર થઈ ગયો, ધારો કે ડેલ્ટા ટી જેટલો સમય પસાર થયો, તો તમને ખબર છે તરંગ અહીંયા નહીં રહે, તરંગ થોડુંક માધ્યમમાં આગળ વધી જાય. તો હું અહીંયા છોકરાઓ માધ્યમમાં આગળ વધેલું તરંગ દોરું છું. જો તો આ માધ્યમમાં થોડુંક આગળ વધેલું તરંગ થયું ને, સમજો પડી? તો હવે મને એમ કહો આ એ કણ ક્યાં આવશે? તો એને અહીંયા જ આવવું પડે. મતલબ તરંગના કણો પોતાનું સ્થાન બદલતા નથી. એનો મતલબ એ અહીંયા જ રહેશે. હજી આગળ વધશે તો એ તો આમ જ ગતિ કરતો હશે. સમજ પડી ને? તો આ તરંગના કણો છે જે ઇમેજનરી છે અને એ આગળ વધે છે. તો હું એવું કહી શકું ને કે હવે કણ એ આટલું અંતર કાપ્યું, આ અંતરને હું કહી દઈશ ડેલ્ટા એક્સ. કેટલા સમયમાં કાપ્યું એણે? ડેલ્ટા ટી સમયમાં. તો આ રેડ આકૃતિ છે એ ટી સમયની હતી અને બ્લુ આકૃતિ છે ટી પ્લસ ડેલ્ટા ટી સમયની હતી. અચ્છા, તો કણ એ કેટલું અંતર કાપે છે? ડેલ્ટા એક્સ. અચ્છા, હું અહીંયા એક કણ લઈ લઉં રેડવાળાનો, તો એ કણ અહીંયા જ પહોંચ્યો ડેલ્ટા ટી સમયમાં જ. તો તમે કહી શકો ને આ અંતર એ ડેલ્ટા એક્સ હશે. એવી રીતે તો કોઈ પણ બે કણ લઈ લ્યો અહીંથી તો આ બધા અંતર ડેલ્ટા એક્સ જ હશે ને. ઇન શોર્ટ હું અહીંયા એવું કહેવા માગું છું કે ડેલ્ટા ટી સમયમાં કણે ડેલ્ટા એક્સ જેટલું અંતર ટ્રાવેલ કર્યું છે. ક્લિયર? તો હવે આ જ થિયરી ઉપર હું આગળ વધું. જો તરંગ ઝડપ બરાબર હું શું લખીશ? તો કે તરંગ ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમય. થોડોક એડવાન્સ લેવલનો કોન્સેપ્ટ થઈ ગયો, કેમ કે અહીંયા સીધું આપણે લેમડા બાય ટી લીધું હતું, ફટ કરતો જવાબ આવી ગયો હતો. પણ આ વખતે અહીંયા તમારે એમ કહેવાનું છે ભાઈ કાપેલું અંતર તરંગનું ડેલ્ટા એક્સ હતું અને એના માટે જે સમય લાગતો હતો એ ડેલ્ટા ટી હતો. તો હવે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એ આપણા માટે તરંગ ઝડપ થઈને. અચ્છા, બીજી એક વસ્તુ નોંધી આપણે, તમને મેં કળા શીખડાવેલી છે. આની કળા 0 હોય છોકરો, તો અહીંયા એ છે એ અહીંયા છે, તો એની કળા તો ઓબ્વિયસ છે કે π/2 છે. કોઈ મને કહી શકો તમે કે અહીંયા જ્યારે એ પહોંચે અહીંયા આ જગ્યાએ ત્યારે એની કળા શું બદલાશે કે એને એ રહેશે? તો કે એને એ જ રહે ને. સમજાવી વાત છે, કેમ કે એ શૃંગ ઉપર જ છે. હું તરંગના આકારને જ આગળ લઈ જાઉં છું. મતલબ એ કણ પોતાનું સ્થાન બદલતો નથી. તરંગ ઉપરનું સ્થાન એનું અચળ ને અચળ જળવાઈ રહે છે. અહીંયા એ શૃંગના શિખર ઉપર હતો, બ્લુ તરંગમાં એ શૃંગના શિખર ઉપર જ હતો. મતલબ બે કિસ્સામાં એની કળા કેવી થઈ? સમાન થઈ. એટલે કે હું એવું લખી શકું ને, કોઈ પણ ક્ષણે તરંગના ચોક્કસ બિંદુની કળા અચળ રહીએ. સમજાવી વાત છે બરાબર? તો પહેલાં તો હું એમ કહું કે ભાઈ ટી સમયે કણ એની કળા શું હતી? ટી સમયે એની કળા કેટલી હતી? આપણે ધારી લઈ, ધારો કે ઓમેગા ટી માઇનસ કે એક્સ છે. મેં આ કેવી રીતે ધાર્યું? સોરી, આપણે અહીંયા કે એક્સ માઇનસ ઓમેગા ટી લઈ છે ને, આ મેં કેવી રીતે ધાર્યું? તો તમને આ સમીકરણ બધાને ખબર છે, વાય બરાબર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. મેં અહીંયા ફાઈને છે ને છોકરો 0 લઈ લીધો. તો હવે ટી સમયે મારે એની કળા જોતી હતી. આ એક કણ છે, આ એક કંપિસ થજો, કન્ફ્યુઝન ન થાય. તો મારે ટી સમયે આ ટી બરાબર ટી સમય કણ અહીંયા હતો ને, ત્યારે મારે આની કળા જોતી હતી. તો યાદ થાય ને કે એક્સ માઇનસ ઓમેગા ટી, એટલે મેં લખી. હવે હું વાત કરું ટી પ્લસ ડેલ્ટા ટી સમયની, કે ભાઈ ટી પ્લસ ડેલ્ટા ટી સમયે એની કળા કેટલી? તો આપણને ખબર છે કે એ કણ માધ્યમમાં આગળ વધી ગયો, અહીંયા આવી ગયો ને. તો છોકરો આ જે અંતર હતું અહીંથી આ જે અંતર હતું એ આપણે એક્સ લીધું હતું. કેમ ખબર પડી એક્સ છે? તો કે ભાઈ એક્સ અંતરે સ્થાનાંતર આપણે લીધું ને, તો આ એક્સ અંતર હતું અને આ ટી સમયની વાત છે. હવે ટી પ્લસ ડેલ્ટા ટી સમયે આ કણ અહીંયા પહોંચ્યો એટલે આ અંતર એડ કેટલું થયું હતું? તો કે ડેલ્ટા એક્સ જેટલું. તો કુલ અંતર કેટલું થયું આ અંતર કુલ? તો કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. તો આ સમીકરણમાં એક્સની બદલે હવે શું આવશે? એક્સ પ્લસ ડેલ્ટા એક્સ આવે ને. એટલે હું અહીં લખીશ કે ટી પ્લસ ડેલ્ટા ટી સમયે એની કળા કે જો એક્સની બદલે થોડુંક જાજુ અંતર એને ટ્રાવેલ કર્યું એટલે અહીંયા એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થાય માઇનસ ઓમેગા. ટીની બદલે સમય વધી ગયો હતો ને, અહીંયા ટી પ્લસ ડેલ્ટા ટી સમય અહીંયા આગળ વધ્યો હતો ને, એટલે હું અહીં શું લખીશ? ટી પ્લસ ડેલ્ટા ટી. પણ આપણે વાત થઈ ને કે આ બેયની કળા તો અચળ છે, મતલબ આ બી કળા કેવી થાય? સરખી થાય ને. એટલે હું અહીં લખું, જોજો ધ્યાનથી, કે એક્સ માઇનસ ઓમેગા ટી ઇક્વલ ટુ કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા ટી. એગ્રી?
તો હવે જો આને આપણે ઓપન કરી નાખીએ કે એક્સ માઇનસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ પ્લસ કે ડેલ્ટા એક્સ માઇનસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ડેલ્ટા ટી. તો આ પદ ને આ પદ ઉડી ગયા. માઇનસ ઓમેગા ડેલ્ટા ટીનું આ બાજુ લઈ લઉં છોકરાઓ. ઓમેગા ડેલ્ટા ટી ઇક્વલ ટુ કે ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી બરાબર આપણને મળ્યું ઓમેગા બાય કે. આ આપણો વેગ થયો. એ તો આપણે સાબિત કરવું હતું. સમજે પડી? પછી લેમડા બાય ટી એ તારવવું છે. તો હવે તો આવડે જ નહીં. વી બરાબર શું થાય? તો કે ઓમેગાના છેદમાં કે છે. તો ઓમેગા એટલે 2π બાય ટી અને કે એટલે 2π બાય લેમડા. તો આપણે આ સાબિત કરી નાખ્યું ને. તમને જે હાર્ડ કોપી આપી છે એમાં આનું વિકલન કર્યું છે. લિમિટ લીધી છે. એટલે લિમિટ લીધી એટલે આ dx બાય dt થઈ જાય. પછી ઓમેગા બાય કે લખ્યું છે. કદાચ એ સ્ટેપ ન લખો તો પણ ચાલે. છેલ્લે વેગ તો ઓમેગા બાય કે જ આવે છે. બરાબર. આમાં ક્વેશ્ચન 14-15 પૂરા થયા. હવે આગળની થિયરી જોઈએ. ચલો ક્વેશ્ચન નંબર 16 છે. યાંત્રિક તરંગોની ઝડપ નક્કી કરવા માધ્યમના કયા ગુણધર્મ જરૂરી છે તે સમજાવો. આની મૌખિક ચર્ચા તો આપણે ઘણી બધી વાર થઈ ગઈ છે કે ભાઈ યાંત્રિક તરંગો માધ્યમમાં આગળ શું કામ વધે, કેમ એને માધ્યમ જોઈએ જ, માધ્યમ ન હોય તો શું કામ આગળ ન વધે. તો આપણે એવું સમજી શકીએ કે માધ્યમ હોય તો માધ્યમના કણો કંઈક ઉર્જા મેળવે છે વિક્ષોભની મદદથી, અને એ ઉર્જા એક પાર્ટિકલ પછી બીજો, બીજા પછી ત્રીજો એને ટ્રાન્સફર કરે છે, કાં તો સંગત તરંગથી કાં તો લંબગત તરંગથી. મતલબ દોલનો થાય માધ્યમના કણોના તો જ ઉર્જા આગળ વધે, એટલે કે તરંગ આગળ વધે. ધેટ મીન્સ કે માધ્યમ હોવું જરૂરી થઈ જાય યાંત્રિક તરંગના પ્રસરણ માટે. અને એમાં ઘટના શું બનતી હોય છોકરાઓ? તો કે જ્યારે વિક્ષોભ આવે, જ્યારે મેં પાણીનું ઉદાહરણ આપેલું ત્યારે મેં એવું કીધેલું કે પાણીના કણને જ્યારે વિક્ષોભ મળે છે ત્યારે પાણીનો કણ થોડુંક નીચે તરફ બળ અનુભવતો હોવો જોઈએ અને પાછો પોતાના મૂળ સ્થાને આવી જાય. આવી રીતે માધ્યમનો કોઈ પણ કણ લઈ લ્યો, એને વિક્ષોભ મળશે તો એ પોતાના મધ્યમાનની આજુબાજુ સરળ આવત ગતિ કરે છે. બરાબર? તો ધ્યાનથી સમજજો. સરળ આવત ગતિ કરે છે એનો મતલબ અહીંયા પુનઃસ્થાપક બળની હાજરી આવી. છોકરાઓ, પુનઃસ્થાપક બળ માધ્યમ પાસે હોઈ શકે? તો કે હોવું જોઈએ. કેમ? તો કે જો પુનઃસ્થાપક બળ હોય તો જ એનો દરેક કણ, દરેક પાર્ટિકલ સરળાવત ગતિ કરી શકશે. અને સરળાવત ગતિ કરે તો જ એની બાજુવાળાની સરળાવત ગતિ કરાવશે, કેમ કે એ બધા ઇન્ટરમોલિક્યુલર ફોર્સથી જોડાયેલા હોય છે. સમજાય છે ને? ધેટ મીન્સ તમારે જો માધ્યમમાં તરંગને આગળ વધારવું હોય, તરંગને ગતિ કરાવવી હોય, તો તરંગની અંદર પુનઃસ્થાપક બળની હાજરી છે એ તમારે ધ્યાનમાં લેવું પડે કે ભાઈ હા, પુનઃસ્થાપક બળ છે તો એ તરંગને આગળ વધારી શકે. બીજી વસ્તુ એ કે જ્યારે બાહ્ય બળ આપો છો ત્યારે એ કણ જેનું દોલન થાય છે એનો કંપ વિસ્તાર કેટલો થાય છે, કેટલો દૂર સુધી સ્થાનાંતર કરી શકે છે, એ જોવું પડે. તો એ તો માધ્યમનો જડત્વ શું છે એની ઉપર આધાર રાખે ને. જડત્વ એટલે તો હવે ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ બળ આપો અને એના ઉપર શું અસર થાય, કેટલા બળથી કેટલું સ્થાનાંતર આપે, તો એનું એક જડત્વનું માપ થયું ને. બરાબર છે? કોઈ 1 કિલોનો પદાર્થ હોય એને 1 ન્યૂટન બળ આપો, અને 10 કિલોનો પદાર્થ હોય એને 1 ન્યૂટન બળ આપો, તો બેયના સ્થાનાંતર અલગ અલગ હોય. તો અહીંયા હું એવું કહી શકું ને કે પાતળા માધ્યમમાં ઓછું બળ આપો તો સ્થાનાંતર મળે, અને ઘટ માધ્યમમાં ઓછું બળ આપો તો સ્થાનાંતર ઓછું થાય અથવા ન પણ થાય. ધેટ મીન્સ બે ફેક્ટર ધ્યાનમાં રાખવા પડે તરંગ માધ્યમમાં પ્રસરે એ માટે. યાંત્રિક તરંગ માધ્યમમાં પ્રસરે માટે બે ફેક્ટર ધ્યાનમાં રાખવા પડે. એક તો માધ્યમમાં કણોમાં જે પુનઃસ્થાપક બળ હતું એ, અને બીજું માધ્યમનું જડત્વ. પુનઃસ્થાપક બળને હું સ્થિતિસ્થાપકતા પણ કહી શકું. બરાબર? કેમ કે પુનઃસ્થાપક બળ કેટલું ઉદ્ભવશે એ માધ્યમની સ્થિતિસ્થાપકતા ઉપર આધાર રાખે. તમે 9મા ચેપ્ટરમાં ભણ્યા ને બધી સ્થિતિસ્થાપકતા. બલ્ક મોડ્યુલસ છે, રિજિડ મોડ્યુલસ છે, મોડ્યુલસ ઓફ રિજિડિટી છે. બરાબર ને? તો એ કોન્સેપ્ટનો ધીમો ઉલ્લેખ આમાં આવશે. તો જો ધ્યાનથી કે ભાઈ યાંત્રિક તરંગો પુનઃસ્થાપક બળ ઉપર આધાર રાખે છે માધ્યમમાં. પુનઃસ્થાપક બળ આધાર રાખે એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે માધ્યમની સ્થિતિસ્થાપકતા ઉપર આધાર રાખે. અને બીજું, કણ જ્યારે દોલન કરે એ કેટલું સ્થાનાંતર કરશે તેનો આધાર એના માધ્યમના જડત્વ પર છે. માધ્યમનું જડત્વ છે. હા, તો બે ફેક્ટર બહુ મહત્ત્વના છે. એક તો જડત્વ અને એક તો સ્થિતિસ્થાપકતા. આ બે ફેક્ટર ઉપરથી તરંગ કેટલી સ્પીડથી જશે ને એ નક્કી થશે. તો હવે
જે આપણો નવો પ્રશ્ન છે, આ તો માહિતી માટેનો હતો, 1 માર્કના MCQમાંથી બને, પણ આ ક્વેશ્ચન બહુ અગત્યનો છે. ક્વેશ્ચન નંબર 17 જે છે ને ક્વેશ્ચન 17 એમ કે છે કે તણાવવાળી દોરી હોય એમાં લંબગત તરંગની ઝડપનું સૂત્ર તારવો. મતલબ દોરીને સામે દિવાલ ઉપર બાંધી દીધી, એક છેડો તમારા હાથમાં છે ને એને એકદમ ખેંચીને પકડ્યું છે, તણાવ તમે કંઈક આપ્યું છે, પછી એમાં દોલન થાય તો એ દોલન કેટલી ઝડપથી જશે, કેટલી ઝડપથી પાછા આવશે, મતલબ તરંગની ઝડપ તમારે ગોતવાની છે. તો એના માટે થોડુંક સેકન્ડ ચેપ્ટર તમે ભણ્યા ને પારિમાણિક સૂત્રવાળું, એમાંથી આગળ વધશે આપણે, બરાબર છે. જો દોરીમાં તરંગ પ્રસરણ માટે પુનઃસ્થાપક બળની જરૂર પડે એ તો આપણે આગલા ક્વેશ્ચનમાં જોઈ લીધું. જ્યારે પણ તરંગના ઝડપનું સૂત્ર તારવવાનું હોય ને માધ્યમમાં, ત્યારે 2 ફેક્ટર ધ્યાનમાં રાખવાના, એક તો સ્થિતિસ્થાપકતા અથવા તો પુનઃસ્થાપક બળ, અને બીજું જડત્વ. તો અહીંયા મારે દોરી છે, દોરી એમાંય મારે પુનઃસ્થાપક બળ તરીકે કંઈક લેવું પડે ને, તો દોરીને ખેંચો છો જ્યારે, ત્યારે દોરીમાં તણાવ ઉત્પન્ન થાય છે. તમે દોરીને મૂકશો તો દોરી પાછી આમ જશે ને તણાવ બળને લીધે, એનો મતલબ પુનઃસ્થાપક બળ તરીકે દોરીમાં કોણ આવ્યું? ટી, યાદ રાખજો. બીજું, દોરીનું જડત્વ કેમ નક્કી કરશો? દોરીનું જડત્વ એટલે દોરીનું દળ, પણ દોરી કેટલી લંબાઈની છે તો આપણને ખબર ન હોય ને, બધા અલગ અલગ પ્રયોગ કરે તો અલગ અલગ લંબાઈ આવે. તો હું અહીંયા એવું કહી દઉં છું કે એકમ લંબાઈ દીઠ દોરીનું દળ લેવાનું, એ દોરીની જડત્વ થયું. તો એકમ લંબાઈ દીઠ દળ એટલે તો આપણે ભણ્યા છીએ રેખીય દળ ઘનતા લેમડા બરાબર m/l. અહીંયા આ ચેપ્ટરમાં એ લોકોએ સિમ્બોલ ચેન્જ કરી નાખ્યું છે, પણ એનાથી આપણને કંઈ ફરક પડતો નથી. ફરીથી દોરીમાં તરંગ પ્રસરણ માટે પુનઃસ્થાપક બળ તરીકે તણાવ ટીની જરૂર પડે, પછી જડત્વના ગુણધર્મ તરીકે મારે રેખીય દળ ઘનતા 2ની જરૂર પડી. એક તો પુનઃસ્થાપક બળ અને જડત્વની. તો પુનઃસ્થાપક બળ તરીકે તમે તણાવ લીધું અને જડત્વના ગુણધર્મ તરીકે તમે રેખીય દળ ઘનતા લીધી. આ 2 ખબર હોય તો તમને કદાચ તરંગનો વેગ મળે. તો ફરીથી મેં જો રેખીય દળ ઘનતા સમજાવ્યું, લેમડાને બદલે મ્યુ કર્યો છે. દોરીનું દળ છેદમાં દોરીની લંબાઈ એટલે m/l થાય. આને આપણે લેમડા જ કહેતા 7મા ચેપ્ટરમાં. હવે જો એટલે કે ટી અને મ્યુની મદદથી તરંગ પ્રસરણ થાય, એ તો ખબર પડી ગઈ. તણાવ હોય અને દોરીની દળ ઘનતા હોય તો જ તરંગ આગળ વધતું હોવું જોઈએ. તો હું એવું કહું, તરંગ પ્રસરણ પામે છે એટલે કે તરંગ પાસે ઝડપ છે, તો ઝડપે ટી ને મ્યુ 2 ઉપર આધાર રાખે ને, આપણે એ ગોતવાનું છોકરાઓ કે ઝડપ ટી ને મ્યુ ઉપર કેવી રીતે આધાર રાખે. તો હું પારિમાણિક સૂત્રની મદદથી મેળવીશ. પારિમાણિક વિશ્લેષણ એટલે MLT, તણાવ બળ છે છોકરાઓ, બળનું પારિમાણિક સૂત્ર તો મોઢે હોય ને m1L1T-2, અને મ્યુનું પારિમાણિક સૂત્ર અહીંથી બને ને માસ અપોન લેન્થ, m1/L1 એટલે L-1 થયા. મારી પાસે આ 2ના પારિમાણિક સૂત્ર છે. આપણે વિચારવાનું એ છે કે આ 2નું કંઈક એવું કોમ્બિનેશન થાય કે આપણને વેગ મળે. તો જો હું શું કરું, ટીના છેદમાં મ્યુ કરી નાખું, આ 2નો ભાગાકાર કરો ને તો કંઈક વેગ જેવું મળે છે. જો ટી ને મ્યુનું એવું સંયોજન વિચારો કે આપણને પરિણામમાં વેગ મળે. તો એક સંયોજન મળ્યું T/μ, આ સીધું લખી જ નાખવાનું જ આવી રીતે. તો T/μ બરાબર m1L1T-2 છેદમાં m1L-1, તો મળ્યું મને L2T-2. તો આ વેગનો વર્ગ હોય એવું નથી લાગતું, કેમ કે વેગનું સૂત્ર તો શું છે? પારિમાણિક સૂત્ર. વેગ એટલે અંતર છેદમાં સમય, આ વેગ હતો ને, તો વેગનો વર્ગ કરી નાખું તો આનોય વર્ગ થઈ જાય ને, તો આપણને મળ્યું L2T-2. તો હું લખી શકું ને કે વેગનો વર્ગ બરાબર ટીના છેદમાં મ્યુ હોઈ શકે. એટલે મેં જો અહીં લખ્યું v² ચલે છે T/μ, v² ચલે છે T/μ, તો વર્ગમૂળ લીધું, v ચલે છે √T/μ, માટે v બરાબર કોન્સ્ટન્ટ √T/μ. પ્રાયોગિક રીતે છોકરાઓ, પ્રાયોગિક રીતે c નું મૂલ્ય ગોતતા એ 1 મળ્યું. c બરાબર શું મળ્યું? 1. માટે વેગ તમને મળી ગયો રૂટમાં ટીના છેદમાં મ્યુ. આના MCQ ક્વેશ્ચન બેંકમાં આવશે કે ભાઈ L લંબાઈની દોરી છે, દળ m છે, ઉદ્ભવતું તણાવ T છે, તો દોરીમાં લંબગત તરંગની ઝડપ મેળવો. તો એ સૂત્ર છે v બરાબર રૂટમાં ટીના છેદમાં મ્યુ. આ એક ચેપ્ટર એવું છે છોકરાઓ, એમાં વેગના ઘણા બધા સૂત્રો બનશે. તો દરેક કોન્સેપ્ટ તમારે યાદ રાખવો પડશે કે ભાઈ દોરી હોય તો વેગ આ, સળીઓ હોય તો વેગ આ, આપણે તરંગ હોય તો વેગ ω/k અથવા તો λ/t તાર્યું ને, તો વેગના ઢગલો એક સૂત્ર આવવાના છે. એટલે તમારે કોન્સેપ્ટની સાથે એના વેગનું સૂત્ર પાકું કરવું પડશે. અહીંયા ક્વેશ્ચન પૂરો કરીએ. બીજું હાર્ડ કોપી તો તમને મળી ગઈ છે, તો થિયરીના બધા મુદ્દા 2 વાર 3 વાર વાંચવા, લખવું પડે તો લખવા, પછી કાંઈ તકલીફ પડે તો મને કહેવું. ચલો, ક્વેશ્ચન 18 છે.
માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ માટેનું સૂત્ર મેળવો અને જુદા જુદા માધ્યમ હોય તો ધ્વનિ તરંગની ઝડપ માટેના બધાય સૂત્રો દર્શાવો. આપણે આગલો ક્વેશ્ચન કર્યો ને છોકરા, આવી દોરીમાં લંબગત તરંગનું પ્રસરણ હતું. દોરીમાં જો બે તરંગનું પ્રસરણ થાય, લંબગત અને સંગત. દોરીને ઉપર નીચે કરો તો એ લંબગત તરંગ થયા, અને ઓલું મેં ઉદાહરણ આપ્યું હતું, બે કપને વચ્ચે દોરો બાંધી દો તો એક વ્યક્તિ બોલે બીજાને સંભળાય, તો એમાં દોરીમાં જે દોલન થતા એ તરંગને પ્રસરણ એટલે કે સંગત તરંગ થયા, બે થયા. તો બે વખતે સૂત્ર બદલી જાય છોકરાઓ, બરાબર. શું કરવું એ જોજો. લંબગત તરંગ હોય તો દોરીમાં તરંગ ઝડપ હતી √T/μ. સંગત હોય તો શું થાય, ધ્વનિ હોય તો શું થાય, એ આપણે જોઈ જરા. ચલો, ધ્વનિ તરંગો આપણને ખબર છે કે સંગત તરંગ છે, એટલે કે તરંગ પ્રસરણ પામે ત્યારે દોલનો એને પેરેલલ પસાર થાય. અમુક મુદ્દા મેં લખ્યા નથી, હાર્ડ કોપીમાંથી તમારે પાકા કરવા પડશે, બરાબર. બીજું, ધ્વનિ તરંગો મેં એક્સપ્લેન કર્યા હતા, એવું કીધું હતું મેં કે એમાં સંઘનન વિઘનનની ઘટના થાય. સંઘનન એટલે હાઈ પ્રેશર, વિઘનન એટલે લો પ્રેશર, મતલબ પ્રેશરના ચેન્જથી કણો ઉર્જાને આગળ વધારતા હતા, ધ્વનિને આગળ વધારતા હતા, બરાબર. તો એનો મતલબ અહીંયા ફરીથી મારે ઝડપ જોઈ છે, તો ઝડપ માટે કયા બે ફેક્ટર આપણે ધ્યાનમાં લઈ છીએ, ફરીથી યાદ કરાવું. તરંગ ઝડપ માપવી હોય આપણે, યાંત્રિક તરંગની ઝડપ, તો એક તો આપણને સ્થિતિસ્થાપકતા ધ્યાનમાં લેવી પડે, બહુ મહત્ત્વનો ફેક્ટર થઈ ગયો. અને બીજું મારે ધ્યાનમાં લેવું પડે જડત્વ. તો જો હવામાંથી ધ્વનિ પસાર થાય છોકરાઓ, તો એની સ્થિતિસ્થાપકતા માટે શું લઉં, તો કે હવાની સ્થિતિસ્થાપકતા માપવા માટેનો જે સિમ્બોલ છે એ છે બી, બલ્ક મોડ્યુલસ. યાદ આવ્યું? કદ સ્થિતિસ્થાપકતા અંક, બલ્ક મોડ્યુલસ કહેવાય. તો બલ્ક મોડ્યુલસ ઉપરથી મને સ્થિતિસ્થાપકતા મળી, મતલબ એવો થયો કે મારે હવામાં ધ્વનિ તરંગ પસાર કરવા છે તો મારે હવાનો બલ્ક મોડ્યુલસ ધ્યાનમાં લેવો પડે. અચ્છા, તો હવામાં જડત્વનું કામ કોણ કરે, તો કે હવાની ઘનતા. ઘનતામાં દળ આવ્યું ને, જડત્વ એટલે દળ થાય ને, તો હવાનું જડત્વ જે છે એ આપણે રો તરીકે લેશે. ધેટ મીન્સ હવામાં ધ્વનિ અગર પસાર થાય છે તો એ ધ્વનિ એક તો બલ્ક મોડ્યુલસ ઉપર અસર એની ઉપર આધાર રાખશે, અને બીજું રો ઉપર આધાર રાખશે. આ બે ફેક્ટરથી આપણે હવામાં ધ્વનિની ઝડપ શોધી શકીએ. જોજો ધ્યાનથી. હવામાં ગતિ માટે સ્થિતિસ્થાપક ગુણ તરીકે બલ્ક મોડ્યુલસ લીધો અને જડત્વના ગુણ તરીકે દળ ઘનતા લીધી. આ પાક્કું કરવું પડે, યાદ રાખવું પડે. બલ્ક મોડ્યુલસ એટલે એનું પારિમાણિક સૂત્ર છોકરાઓ દબાણ જેવું છે. આવું પેપરમાં ન લખાય, થિયરી પૂછી હોય તો. આ તમને ખબર પડે ને કે બેના પરિમાણ સરખા છે, એટલે બલ્ક મોડ્યુલસ જો ન ખબર હોય તો 9મું ચેપ્ટર ફરીથી એકવાર રિવાઇઝ કરી લેવાય, બીનું સૂત્ર જોઈ લેવાય. દબાણ જેવું જ એનું પારિમાણિક સૂત્ર મળે, m1 l-1 t-2. અને કદ ઘનતા, દળ ઘનતા છે રો, તો દળના છેદમાં કદ થાય ને, દળના છેદમાં કદ. કદ એટલે L³ ઉપર ગયા એટલે L-3. તો મને બેના પારિમાણિક સૂત્ર મળી ગયા. જેમ મેં √T/μ મેળવ્યું હતું કે એક એવું કોમ્બિનેશન કે જેથી પારિમાણિક સૂત્ર મને વેગ જેવું મળે, તો મારે આનું કંઈક એવું કોમ્બિનેશન વિચારવું પડે કે જેનો પારિમાણિક સૂત્ર વેગ જેવું મળે. તો ધ્યાનથી જો m1 ઉડાડવા છે તો હું આ બેનો ભાગાકાર કરી નાખું, તો L-1 ઉડે ને, L-2 ઉપર વયા જાય ને, માઇનસ છે તો L2T-2. ફરીથી મને વેગનો વર્ગ મળે છે. જો બી અને રોનું એક એવું સંયોજન વિચારી કે વેગનું પરિમાણ મળે, તો એક એવું સંયોજન બીના છેદમાં રો મળે છે. મેં બીના છેદમાં રો કર્યું, અહીંયા બોક્સ કરવો પડે ને, પરિમાણ છે એટલે. તો બીના છેદમાં રો, બીની વેલ્યુ, રોની વેલ્યુ, આપણને જવાબ મળ્યો L2T-2, અને એ વેગના વર્ગનું પરિમાણ છે. દેટ મીન્સ તો હું ડાયરેક્ટ લખીશ ને હવે કે વેગનો વર્ગ ચલે છે b/ρ. તો v બરાબર, ચલન દૂર કર્યું એટલે કોન્સ્ટન્ટ લેવો પડે, √b/ρ. અને પ્રાયોગિક રીતે c ની વેલ્યુ 1 સાબિત થાય છે. તો vનું મને સૂત્ર મળી ગયું, v બરાબર √b/ρ. તો છોકરાઓ આ થઈ ધ્વનિની ઝડપ. કોની ઝડપ થઈ? ધ્વનિની. અને શેમાં? હવામાં. તો હવે વાત એ આવે ને કે હવાની બદલે પાણી હોય તો શું? તો તમે પાણીનો બલ્ક મોડ્યુલસ લેશો. પછી તો કે ઘન પદાર્થ હોય તો કે તો અહીં ઘનનો બલ્ક મોડ્યુલસ લ્યો. બલ્ક મોડ્યુલસ તો ત્રણેયમાં હોય, પાણીમાં હોય, હવામાં હોય, ઘનમાં હોય. જો દ્રઢ પદાર્થ હોય તો બલ્ક મોડ્યુલસ 0 થઈ જાય. સમજાણું? બી જે છે છોકરા બલ્ક મોડ્યુલસ, તો હું તમને એક નોંધ કરાવું છું. બલ્ક હવા લેસ ધેન બલ્ક મોડ્યુલસ ઓફ લિક્વિડ અને લેસ ધેન બલ્ક મોડ્યુલસ ઓફ સોલિડ. સમજો પડી? સૌથી ઓછો બલ્ક મોડ્યુલસ કોનો? હવાનો.
કેમ? તો કે બલ્ક મોડ્યુલસ જે છે, બલ્ક મોડ્યુલસને હવાની દબનીયતાથી વ્યસ્ત કહેવાય. અહીંયા લખું છું દબનીયતા. જેની દબનીયતા વધારે એનો બલ્ક મોડ્યુલસ વધારે થાય. આ તમે ભણી ગયા છો. જેની દબનીયતા વધારે તો હવા જે છે એને વધારે દબાવી શકાય, તો એનો બલ્ક મોડ્યુલસ ઓછો હોય, કેમ કે બલ્ક મોડ્યુલસને આની સાથે આવો સંબંધ છે. તો હવાનો બલ્ક મોડ્યુલસ સૌથી ઓછો. સૌથી ઓછી દબનીયતા સોલિડની, એટલે સૌથી વધુ બલ્ક મોડ્યુલસ કોનો? ઘનનો. અચ્છા, વેગ ચલે છે રૂટ બી છે ને, તો હું કહી શકું ને કે ઘનમાં ધ્વનિનો વેગ સૌથી વધારે હશે. બી જેનો સૌથી મોટો વેગ એનો સૌથી વધારે. આથી ધ્વનિ છે એ ઘન પદાર્થમાં બહુ ઝડપથી, પ્રવાહીમાં થોડાક ઓછી ઝડપથી અને વાયુમાં એનાથી ને ઓછી ઝડપથી પસાર થાય. આની ચર્ચા આપણે ક્લાસરૂમમાં ઘણી બધી વાર કરી છે. હવે આ તો મેં 3 માધ્યમની વાત કરી, હવા, પાણીને ઘન પદાર્થ, હવા, લિક્વિડને ઘન પદાર્થ. તો હવે વાત આવે છે રેખીય માધ્યમ હોય તો શું? ઘન પદાર્થ છે પણ રેખીય માધ્યમ છે, મતલબ બલ્ક મોડ્યુલસ ધ્યાનમાં નથી લેવાનું. અહીંયા તમારે અહીંયા રેખીય માધ્યમ આવે. એક પરિમાણ આવે તો બલ્ક મોડ્યુલસ તો આવે નહીં, કદમાં ચેન્જ તો આપણે લેતા નથી એક પરિમાણમાં. તો ઉદાહરણ તરીકે રેખીય માધ્યમમાં સળિયો છે, બરાબર? તો સળિયામાં ધ્વનિ તરંગો આગળ વધે તો તમારે કોને ધ્યાનમાં લેવો પડે? તો કે એમાં સ્થિતિસ્થાપક ગુણ તરીકે કોણ આવતું? યાદ કરવો જોઈએ. એક પરિમાણમાં સ્થિતિસ્થાપકતા અંક તરીકે તમે યંગ મોડ્યુલસ લેતા. તો જ્યાં તમે 3 ડાયમેન્શનની વાત કરો, અહીંયા બલ્ક મોડ્યુલસ આવે છે, તો 1 ડાયમેન્શનમાં તમારે યંગ મોડ્યુલસ લેવું પડે, મતલબ બીને બદલે થઈ જશે વાય. તો જો મેં લખી દીધું વી બરાબર રૂટ વાયના છેદમાં રો. ઘન, પ્રવાહી, ધ્વનિની ઝડપ વાયુ કરતાં કેમ વધુ હોય? ક્વેશ્ચન 19 એનો જવાબ મેં પહેલાં જ આપી દીધો છે. તો ક્વેશ્ચન 19 એકવાર વાંચી લેજો. આ જ એનું કારણ છે, બરાબર? તો તમને ઘણા બધા છોકરાઓ સૂત્ર મળી ગયા વેગના. કયા કયા મળ્યા? તો કે ભાઈ એક તો હતું વી બરાબર ઓમેગા બાય કે. કોના માટે હતું? તો કે તરંગ માટે, કોઈ પણ તરંગ માધ્યમમાં આગળ વધે તો. બીજું હતું લેમડા બાય ટી. પછી દોરી માટે હતું વી બરાબર રૂટ ટીના છેદમાં મ્યુ. પછી સંગત તરંગ માટે વી બરાબર તમને મળ્યું બીના છેદમાં રો. અને સળિયામાં જો ધ્વનિ પસાર થાય તો એ મળ્યું વાયના છેદમાં રો. આટલા સૂત્ર છે. તો દરેક માટે તમારે અલગ અલગ કોન્સેપ્ટથી યાદ રાખવું પડશે. બસ ક્વેશ્ચન 19 અહીં પૂરો.